वडोदरा में आई बाढ़ के बाद वडोदरा महानगर पालिका की सामान्य सभा हमेशा ही चर्चा में रह रही है। आज भी भाजपा नगर सेवक मनीष पगार का बयान यहां चर्चा में रहा। गुजरात के वडोदरा महानगर पालिका कार्यालय में आयोजित सामान्य सभा में आज भारतीय जनता पार्टी के ही नगर सेवक मनीष पगार ने भाजपा के नगर सेवक केयूर रोकड़िया पर निशाना साधा। केयूर रोकड़िया ने कल वडोदरा में आई बाढ़ का जिम्मेदार कांग्रेस पार्टी को ठहरा दिया था और कहा था कि कांग्रेस पार्टी ने सालों पहले अनुमति देकर भूखी कास पर निर्माण करवाए हैं, ऐसे में ये निर्माण अवैध नहीं है। जिस पर मनीष पगार ने भरी सभा में आज कहा कि केयूर रोकड़िया अगर गुजरात विधानसभा में वडोदरा में टीपी फाइनल कराने के लिए कुछ कर पाए तो ज्यादा बेहतर होता। मारे तो એ જ કહેવું છે કે કાશ નથી કોનો પાપ કોનો પુણ્ય બધા ભૂતકાળના તો એટલું જ કહીશ બેસ્ટલી કે વોટ ઇઝ નેક્સ્ટ ભવિષ્યમાં નહીં આવે વિસ્તારના લોકોની આ કરુણ પરિસ્થિતિ ફરી ઊભી નહીં થાય એના માટે ગઈકાલની સભામાં કોઈ ગંભીરતા નહીં લાગે એટલા કે કહ્યું જે પદ્ધતિથી અહીંયા રજૂઆતો કરી આજે ભાઈ છે નહીં પણ મારી એટલી વિનંતી કે કદાચ ત્યાં હોય ત્યાં એમને એટલો મેસેજ આપીશ કે આ જ રજૂઆતો જો ગાંધીનગરમાં આપણા શહેરની થાય ટીપી માટેની બીજા બધા માટેની તો ઘણું સારું કે આદરણીય કેયુરભાઈ રોકડિયા સાહેબ ધારાસભ્ય છે તો જે રજૂઆત ગાંધીનગરમાં ધારાસભ્યશ્રી કરે શહેરની તો એ એક બહુ સારી બાબત થઈ જાય, એક બહુ સારી બાબત થઈ જાય કેમ કે એ પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે અને હાલ ધારાસભ્ય છે। તો મારી એવી છે કે જે આપણે શહેરની ઘણી બધી બાબતો એવી છે કે ધારાસભ્ય તરીકે ત્યાં રજૂઆત કરે તો એનો ખૂબ મોટો ઇમ્પેક્ટ આવે એવું મારું માનવું છે। એટલે એ સંદર્ભમાં મેં કીધું છે કે આદરણીય કેયુરભાઈ ધારાસભ્ય છે, એમને ટીપીથી લઈને બીજા સારા મુદ્દા જે રીતે અહીંયા ગઈકાલે મુદ્દો લીધો એમણે એ જ રીતે જો ત્યાં વિધાનસભામાં પણ લે તો મને એવું લાગે છે કે શહેરનું કંઈક સારું થશે। મેં એવું કીધું કે ગઈકાલની સભામાં એક ગંભીરતા કે હવે આના પછી શું કરીશું આપણે આ શહેર માટે અને પૂર ન આવે એના માટે એ થોડુંક ઓછું દેખાયું ક્યાંક। એટલે મેં એ કહ્યું કે ભાઈ ખરેખર તો અત્યારે આપણે એ કહેવું જોઈએ કે હવે આપણે ભવિષ્યમાં જે રીતે અત્યારે પૂરી પાર્ટી પ્રયાસરત છે કે ભવિષ્યમાં આ પૂર ન આવે એના માટેના ઠોસ નિર્ણયો માટે પાર્ટી જે પ્રયત્ન કરી રહી છે એ પ્રયત્નોમાં એવું હોવું જોઈએ કે અત્યારને જે હાલ જે આ સંકટ છે તો એ સંકટ વિશેની જ ચર્ચા હોવી જોઈએ અને એ સંકટનું નિવારણ ભવિષ્યમાં કેવી રીતે કરી શકીશું એનો એક સભામાં એ વિષય મહત્ત્વનો મને ગઈકાલે મારા પ્રમાણે લાગતો હતો। ગઈકાલે હું બોલવા ઊભો થયો ત્યારે સભાનું સમાપન થઈ ગયું હતું એટલે એ મુદ્દો મેં આજે કહ્યું કે આદરણીય કેયુરભાઈ આ જ મુદ્દો આપ આવી જ ઉગ્રતાથી આપણા ટીપીના અને બીજા બધા શહેરના રિંગ રોડના હોય કે ઘણા બધા પ્રશ્નો એવા છે શહેરના કે જે આપ ગાંધીનગર રજૂઆત કરો તો અમને બહુ આનંદ થશે। એક ઉગ્રતાનો શબ્દ પણ તમે વાપરો, હા, એટલે જે એગ્રેસિવનેસ એમનામાં છે, યંગ છે, ડેશિંગ છે, બહુ જ સારા અને અનુભવી છે। હું તો એવું કહીશ કે ઉંમર પ્રમાણે બહુ અનુભવી છે કે એમને સંગઠનમાં પણ કામ કર્યું છે, આ શહેરના મેયર પણ રહ્યા છે અને હાલ એમને ધારાસભ્ય થયે પણ ઘણો સમય થઈ ગયો છે। તો મારી એમને આ માધ્યમથી એટલું જ કે આવા જ મુદ્દા આપ ત્યાં પણ લો તો અમને આનંદ થશે કે ભાઈ શહેરનો કોઈક સારો મુદ્દો ત્યાં જે ઘણા સમયથી પેન્ડિંગ છે એ મુદ્દા પર ચર્ચા થઈ કે ક્યાંક રજૂઆતો થઈ એવું કંઈક અમને પણ સાંભળવા મળે તો એનો આનંદ થાય। કોઈ સિનિયર કોર્પોરેટર હોય અને પત્ર લખતા હોય તો એ પત્રનો જવાબ આપવો જોઈએ, પત્રનો જવાબ ન આપવો હોય તો એ કામ કરીને બતાવવું જોઈએ કે ભાઈ આ તમે જે પત્ર મોકલ્યો તો એ કામનું આ નિવારણ થઈ ગયું છે કે આનું નિરાકરણ થઈ ગયું છે કે ભાઈ આ અધિકારીને આ સૂચના આપી છે। એવું કશું થયું નહીં। 2-3 પત્રો લખ્યા, 37 પણ એક પત્ર લખ્યો હતો કે ભાઈ નદીમાં પૂર નથી તે છતાં વિસ્તારોના લોકોના ઘરોમાં પાણી છે, અમારા ઘરોમાં પાણી છે, એ સંદર્ભમાં પત્ર લખ્યો હતો।
એટલે આજે ફરી મેં એમને યાદ એ જ કરાવ્યું છે કે એ પરિસ્થિતિ જે છે એ ફરી નિર્માણ ન થાય એના માટે કંઈક કરવું જોઈએ.